स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આજે આપણે ધર્મસભાના જનેતા માતા મરિયમનું પર્વ ઉજવીએ છીએ. માતા મરિયમ દિલ પર તલવારના ઘાની વેદના અનુભવવા છતાં ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ આગળ ચાલ્યા અને એટલે જ ઈસુના જ નહીં પણ આપણા બધાના મા બની ગયા. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 19 કડી 25-34. એ વખતે ઈસુના ક્રૂસ પાસે તેમના મા, માસી, ક્લોપ્પાની વહુ મરિયમ અને મગદલાની મરિયમ સાથે ઊભા હતા. ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઊભેલા પોતાના વહાલા શિષ્યને જોઈને માને કહ્યું, બાઈ, આ તારો દીકરો. પછી તેમણે શિષ્યને કહ્યું, આ તારી મા. અને તે ઘડીથી શિષ્યે તેમને પોતાને ત્યાં રાખ્યા. ત્યાર પછી હવે બધું પૂરું થયું છે એમ જાણતા હોય ને શાસ્ત્રની વાણી સાચી પાડવા ઈસુએ કહ્યું, મને તરસ લાગી છે. ખાટો દ્રાક્ષાસો ભરેલી એક બરણી ત્યાં પડી હતી. એટલે તેમાં એક વાદળી બોડી ભાલામાં ખોસી તેમના મોઢા આગળ ધરવામાં આવી. ખાટો દ્રાક્ષાસો લીધા પછી ઈસુ બોલ્યા, પૂરું થયું. આમ કહીને માથું નમાવીને તેમણે પ્રાણ સોંપી દીધા. એ પાસખાની તૈયારીનો દિવસ હતો. વિશ્રામવારને દિવસે શબો ક્રૂસ ઉપર રહે એમ યહૂદીઓ ઈચ્છતા નહોતા. વળી એ વિશ્રામવાર તો મોટા પર્વનો દિવસ હતો. આથી તેઓએ પિલાતને વિનંતી કરી કે પગ તોડીને શબોને ઉતરાવી લો. એટલે સિપાહીઓએ આવીને ઈસુની સાથે ક્રૂસે જડાયેલા 2 જણમાંથી પહેલાં એકના અને પછી બીજાના પગ તોડી નાખ્યા. પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમને માલુમ પડ્યું કે તે તો મરણ પામી ચૂક્યા છે. એટલે તેમણે તેમના પગ તોડ્યા નહીં. પણ એક સિપાહીએ તેમના પડખામાં ભાલો હુલાવ્યો કે તરત જ લોહી અને પાણી વહેવા લાગ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। જૂના કરારની હેવાએ ઈશ્વરે આપેલી સ્વતંત્ર વિવેક બુદ્ધિનો દુરુપયોગ કરીને જગતમાં પાપ ને મૃત્યુને પ્રવેશ આપ્યો. આજે આપણે ધર્મસભાની જનેતા તરીકે જેમનું પર્વ ઉજવીએ છીએ તે નવા કરારની હેવા માતા મરિયમે પોતાની એક હાથથી સમસ્ત માનવ જાતિને પાપ અને તેની સજામાંથી મુક્તિ આપવાની ઈશ્વરની યોજનામાં સામેલ થઈને માનવ જાતિને બચાવી લીધી. આજના શુભ સંદેશમાં ઈસુ તેમની વહાલી જનેતાથી તેમના વાલા શિષ્યને ભાળવણી કરે છે અને બંનેને પુત્ર અને માતાના સંબંધમાં બાંધી દે છે. અને એ સાંકેતિક ભાળવણી દ્વારા ઈસુએ તેમના બધા શિષ્યોને માતા મરિયમને તેમની સૌની માતા તરીકે ભાળવણી કરી અને એ રીતે માતા મરિયમ સમગ્ર ધર્મસભાના જનેતા બની ગયા. માતા મરિયમના જીવનની 3 બાબતો પર વિશેષ ચિંતન કરીએ. 1. માતાની છુપી શક્તિ. પોતાના પુત્રની આટલી પીડાદાયક મૃત્યુ યાત્રામાં કેટલી હિંમત સાથે છેક મૃત્યુ સુધી સામેલ થયા. કોઈ પણ સંજોગોમાં આપણે હિંમત હાર્યા વિના ઈશ્વરની ઈચ્છાને આપણો પ્રતિસાદ આપીએ. 2. ઈસુની તેમની માતાની ધર્મસભાને ભેટ. ધર્મસભાની માતા તરીકે આપણે તેમના ગુણો આપણા જીવનમાં જીવી બતાવવા કેટલા તૈયાર છીએ. 3. તલવારથી વિંધાઈ ગયેલું માતાનું હૃદય. સિમિયોનની ભવિષ્યવાણી મુજબ માતાનું હૃદય સાચે જ તલવારથી વિંધાઈ જાય છે જ્યારે સિપાહીએ ઈસુના પડખામાં ભાલો હુલાવીને ચીરી નાખ્યું ને તેમાંથી લોહીને પાણી વહેવા લાગ્યા, જેમાંથી જ ધર્મસભાનો જન્મ થયો. યુવાન ડેવિડની મમ્મી નાનપણમાં જ ગુજરી ગયા હતા. તેમના પિતા જીવંત હતા, તેમ છતાં ડેવિડને મમ્મીની ખોટ ખૂબ સાલતી. બીજા મિત્રોની મમ્મીને જોઈને એ વ્યાકુળ થઈ જતો.
એક દિવસ એકદમ ખિન્ન હાલતમાં ડેવિડ નિરાધારોના માતાના મંદિરે ગયો અને ત્યાં માતા મરિયમના પૂતળા સામે એકી ટસે જોઈ રહ્યો. સ્નેહ નીતરતું માતાનું મુખારવિંદ ડેવિડને સ્પર્શી ગયું. તેને એક અલૌકિક શાંતિ ને સાંત્વનની અનુભૂતિ થવા લાગી. ડેવિડે પ્રાર્થના શરૂ કરી ને માતાને પોતાની મમ્મી બનવા માટે કહ્યું. ડેવિડ હવે વારંવાર માતાના આ મંદિરમાં જવા લાગ્યો અને પોતાની મૂંઝવણ કે તકલીફો માતા સમક્ષ કહેવા લાગ્યો. તેને ખૂબ સાંત્વન મળવા લાગ્યું. વર્ષો વીતવા લાગ્યા અને ડેવિડ પુરોહિત બની ગયો, જેનો પૂરો શ્રેય માતા મરિયમને આપે છે, જેમણે ડેવિડને સાચા માર્ગે દોર્યો અને તેને પોતાના પુત્ર ઈસુ પાસે દોરી ગયા. આખા વિશ્વમાં માતા મરિયમની જુદા જુદા નામે આરાધના કરવામાં આવે છે અને ભક્તોને માતાની મધ્યસ્થી થકી ઈસુના પ્રેમ અને કૃપાની લાણી થતી જ રહે છે. संकट सो हरनारी हो, संकट सो हरनारी हो माड़ी, पाए पड़िए प्यारी हो माड़ी, पाए पड़िए प्यारी, सुन जी विनंती हमारी हो, सुन जी विनंती हमारी हो माड़ी, पाए पड़िए प्यारी हो माड़ी, पाए पड़िए प्यारी. માનવ સામે કાચી માટીના, એકબીજાની અહીં કોઈને પડે ના. માનવ સામે કાચી માટીના, એકબીજાની અહીં કોઈને પડે ના. કરઝાલે તો વાલે પાજે પ્રેમની પ્યાલી, કરઝાલે તો વાલે પાજે પ્રેમની પ્યાલી. ઓ મારે હૈ અમૃત વહેશે, થાશે સ્નેહની લાડી હો માડી, પાએ પડીએ પ્યારી હો માડી, પાએ પડીએ પ્યારી. હો સૌને પ્રેમ દેનારી હો માડી, પાએ પડીએ પ્યારી હો માડી, પાએ પડીએ પ્યારી. જીવન માર્ગ બંધ થયો છે, ભરોસો મારો ભાંગી ગયો છે. જીવન